પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો છેલ્લે લાસ્ટમાં ક્યાં હતા આપણે? ડુએસ ડાયરેક્ટ ન કરતા હોય ને કોણ બોલ્યું ડુએસ ડાયરેક્ટ? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. હા ચલો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે 5 વાક્ય છે. 5 વાક્યની અંદર ફેરફાર કરવાના છે, બરાબર? એ વાક્ય આપણે જોયા હતા કે 5 પ્રકારના વાક્ય છે. 5 પ્રકારના વાક્યની અંદર આપણને ચેન્જ કરતા આવડતો હોવો જોઈએ. વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે અને શુભેચ્છા દર્શક વાક્ય છે, બરાબર? આ 5 પ્રકારના વાક્યની અંદર ચેન્જ કરતા આવડવું જોઈએ. એમાં એક વાક્ય છે આપણે જોઈ ગયા હતા, જે પહેલી ટાઈપ છે વિધાન વાક્ય એસર્ટિવ સેન્ટેન્સ, એ આપણે જોઈ ગયા હતા. આજે આપણે એ બીજા ટાઈપનું વાક્ય છે એ ડિસ્કસ કરવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ચલો હવે થોડી વાર અહીંયા જ રાખજો. પ્રશ્ન છે તો પ્રશ્ન વાક્ય છે એ બે રીતે છે રચાતું હોય છે. બે પ્રકારના છે એ પ્રશ્ન વાક્ય હોય છે. કોઈ કહેશે કેવા પ્રકારના હોય? બે પ્રકારના પ્રશ્ન વાક્ય હોય છે. કયા બે પ્રકારના હોય? હેલ્પિંગ વર્બથી શરૂ થાય. ઓકે, બરાબર. બે પ્રકારના પ્રશ્ન વાક્ય હોય. સાચો જવાબ છે તમારો. એક પ્રશ્ન વાક્ય છે હેલ્પિંગ વર્બથી શરૂ થાય છે, એટલે એને કહેવાય છે યસ અથવા નો ક્વેશ્ચન, અથવા આને નોન વર્બલ ક્વેશ્ચન તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે, બરાબર? એક પ્રશ્ન છે આવો હોય છે યસ અથવા નો ક્વેશ્ચન, અને જે બીજો ટાઈપ છે એ છે WH ક્વેશ્ચન, જે WH ફેમિલી છે, બરાબર? એનાથી એ બનતો હોય છે, બરાબર? હવે યસ અથવા નો ક્વેશ્ચન તો એ કોને કહેવાય? તો કે જે પ્રશ્નનો આન્સર છે તમે એ યસ અથવા નોની અંદર આપી શકો, જે પ્રશ્નનો જવાબ તમે હા અથવા નામાં આપી શકો, એ જે પ્રશ્ન છે એ કેવો પ્રશ્ન કહેવાય? યસ નો ક્વેશ્ચન કહેવાય છે, બરાબર? હવે ખબર કેમ પડે કે આ પ્રશ્ન છે તો એનો જવાબ હા કે નામાં અપાય, એવું ખ્યાલ કેમ આવે, બરાબર? એવો ખબર કેમ પડે? તો એક તો પહેલા આપણને એનું એ ટ્રાન્સલેશન આવડતું હોવું જોઈએ, બરાબર? દાખલા તરીકે આવો પ્રશ્ન પૂછો કે આર યુ લિસનિંગ મી? તમે મને સાંભળી રહ્યા છો, બરાબર? તો જવાબ કેમાં આવશે? યસ અથવા નો ની અંદર. શું કામ? આપણને ટ્રાન્સલેશન આવડે છે, આપણને એનું ગુજરાતી કરતા આવડે છે, બરાબર? ઘણા બધા પ્રશ્ન એવા હશે કે આપણને એનું ગુજરાતી કરતા જ નહીં આવડતું હોય, બરાબર? તો ત્યારે તકલીફ પડશે. તો તકલીફ ન પડે એના માટે શું કરવાનું? તો એક છે, તમને એ ટ્રીક આપું છું કે જ્યારે યસનો ક્વેશ્ચન હોય છે તો યસનો ક્વેશ્ચનને સૌપ્રથમ આપણે આઈડેન્ટિફાય કરવા પડશે, ઓળખવા પડશે. તો યસનો ક્વેશ્ચનને આઈડેન્ટિફાય કરવા માટે શું કરવાનું? તો કે જો પ્રશ્નની શરૂઆત છે હેલ્પિંગ વર્બથી થતી હોય, જો પ્રશ્નની શરૂઆત એ હેલ્પિંગ વર્બથી થતી હોય તો એ જે પ્રશ્ન છે એ કેવો પ્રશ્ન બને? યસ અથવા નો ક્વેશ્ચન બને, બરાબર? હવે હેલ્પિંગ વર્બની અંદર શું આવશે? તો કે બધા ટુ બીના રૂપો આવી જશે. એટલે કે પ્રશ્નની શરૂઆત વર્તમાન કાળના ટુ બીના રૂપ કયા આવે? એમ ઇઝ આર. ભૂતકાળના ટુ બીના રૂપ કયા આવે? વોઝ અથવા વે. ભવિષ્યના કયા આવશે? વિલ બી અને શેલ બી, બરાબર? એટલે જો પ્રશ્નની શરૂઆત એ એટલા હેલ્પિંગ વર્બથી થતી હોય, એટલા સહાયકારક ક્રિયાપદથી થતી હોય તો પ્રશ્નો છે એ કેવો બને? યસ નો ક્વેશ્ચન. બીજું, ટુ ડુ ના રૂપ કયા આવે? ડુ, ડઝ અને ડીડ, બરાબર? ભવિષ્યકાળના ટુ ડુ ના રૂપ કયા આવશે? વિલ ડુ અને શેલ ડુ. ડન છે, પણ એમાંય શરૂઆત છે એ કેનથી થશે? વિલ અને શેલ, જે ઓલરેડી આપણે અહીંયા લખી નાખ્યું છે, બરાબર? તો જો પ્રશ્નની શરૂઆત એ ડુ, ડઝ અથવા ડીડથી થતી હોય તો એ પ્રશ્ન કેવો કહેવાય? યસ નો ક્વેશ્ચન કહેવાય. પછી આવે ટુ હેવ. ટુ હેવના રૂપ. ટુ હેવના કયા રૂપ આવે? તો કે હેવ, હેઝ અને હેડ. ભવિષ્યકાળના ટુ હેવના રૂપ થાય વિલ હેવ અને શેલ હેવ. તો એમાં ફરી વાર, બરાબર, શરૂઆતની અંદર શું આવશે? વિલ અથવા શેલ આવશે, એટલે આપણે અલગથી નથી લખતા. એટલે જો પ્રશ્નની શરૂઆત એટલા હેલ્પિંગ વર્બથી થતી હોય, ત્યારબાદ છે એ મોડલ ઓક્ઝિલરી એમએ. કેટલાક એમએ છે આપણને ખ્યાલ હોવા જોઈએ કે એમએથી પ્રશ્નની શરૂઆત થાય તો પણ એ પ્રશ્ન છે કેવો પ્રશ્ન બનતો હોય છે? યસ અથવા નો ક્વેશ્ચન બનતો હોય છે, બરાબર? હવે એમએ છે કયા કયા છે? તો કે કેન, કુડ, બરાબર? વિલ આવી ગયું છે, વુડ, શેલ આવી ગયું છે, શુડ.
મે, માઇટ, મસ્ટ. ડન છે. આટલા શબ્દો છે, આટલા હેલ્પિંગ વર્બ છે, એનાથી જો પ્રશ્નની શરૂઆત થતી હોય તો એ જે પ્રશ્ન બનતો હોય છે હંમેશા એ કેવો ક્વેશ્ચન બનતો હોય છે? યસનો ક્વેશ્ચન બનતો હોય છે. જો પ્રશ્નની શરૂઆત કાંઈ યાદ ન રહેતા, આમ યાદ રાખો, જો પ્રશ્નની શરૂઆત એમિઝાર, વોઝ વેર, બરાબર, પછી વિલ શેલ, ડુ ડઝ ડીડ, હેવ હેઝ હેડ, કેન કુડ, વિલ વુડ, શેલ શુડ, મે, માઇટ અને મસ્ટ આટલા શબ્દોથી થાય તો એ પ્રશ્ન છે હંમેશા કેવો ક્વેશ્ચન બને? યસનો ક્વેશ્ચન બને. ખાસ આ ધ્યાન રાખજો, આ તમારે ઓળખવું પડશે, કારણ કે આના આધારે તમારે વાક્યમાં શું કરવાનું છે તો કે એ સંયોજક મૂકવું પડશે. બરાબર, જો આ ખબર નહીં પડે તો તમારું સંયોજક જ છે એ ખોટું આવશે અને આગળનું છે વાક્ય છે એ ખોટું બનશે. બરાબર, એટલે પ્રશ્ન વાક્યમાં પહેલા તો આપણને આ ઓળખતા આવડવું જોઈએ. એટલે આટલા શબ્દ યાદ રાખવાના છે. ડેમો લઈ લે, બરાબર, કે આવું વાક્ય કે વિલ યુ કમ ટુમોરો, તો આ જે ક્વેશ્ચન છે કેવો ક્વેશ્ચન કહેવાય? યસ અથવા નો ક્વેશ્ચન કહેવાય. બરાબર, પછી તમને કહું કે ડીડ યુ અટેન્ડ માય લાસ્ટ બર્થડે પાર્ટી? તો ડીડ થી પ્રશ્નની શરૂઆત થઈ, કેવો ક્વેશ્ચન કહેવાય? કયો ક્વેશ્ચન કહેવાય? યસનો ક્વેશ્ચન કહેવાય. બરાબર, ટૂંકમાં આટલું યાદ રાખવાનું કે જો આટલા શબ્દ છે, આટલા હેલ્પિંગ વર્બ છે, એમથી પ્રશ્નની શરૂઆત થાય તો એ પ્રશ્ન છે હંમેશા યસનો ક્વેશ્ચન બને. અને WH ફેમિલી, બરાબર, WH ક્વેશ્ચન તો તમને બધાને ખ્યાલ છે. WH વર્ડથી જો પ્રશ્નની શરૂઆત થાય એટલે કે હુ, whom, whose, what, where, when, why, which, how many, how much, how long, how often, how far. આવા જો પ્રશ્નથી છે, આવા જો શબ્દથી પ્રશ્નની શરૂઆત થતી હોય તો એનો જવાબ છે તમે ક્યારે હા અથવા નામાં આપી શકો નહીં. બરાબર, તો આ જે ક્વેશ્ચન છે એ WH ક્વેશ્ચન તરીકે ઓળખવામાં આવે છે અને આ જે ક્વેશ્ચન છે એને યસનો ક્વેશ્ચન તરીકે ઓળખવામાં આવે છે. યસનો ક્વેશ્ચન એટલે એનો જવાબ કેમાં આવશે? હા અથવા નામાં. બરાબર, WH ક્વેશ્ચન એટલે જેનો જવાબ હા કે નામાં આપી ન શકાય તથા એ જેની રચના કરવા માટે કેટલાક WH વર્ડ્સનો આપણે ઉપયોગ કરવો પડે, એ જે ક્વેશ્ચન છે એ WH ક્વેશ્ચન તરીકે ઓળખવામાં આવે છે. આ બે પ્રશ્ન છે, એ બે પ્રશ્ન છે એના વિશે સમજાણું? હાલો, બરાબર. તો હવે છે આપણે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રશ્ન વાક્ય છે એનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એના તરફ આગળ વધીએ. તો પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર, તો એમાં પહેલા રિપોર્ટિંગ વર્બ કયું આવશે? તો પહેલા એ જે એસર્ટિવ સેન્ટેન્સ છે, વિધાન વાક્ય છે, એમાં રિપોર્ટિંગ વર્બ કયું આવતું હતું એવું કોઈકને પૂછી જાઉં. બરાબર, ભૂલાઈ ગયું છે કે યાદ છે? કયું આવશે? કયું આવે? સેટ ટુ છે, આપણે એનું શું કરતા હતા? ટોલ્ડ કરતા હતા. બરાબર, અહીંયા છે ધ્યાન રાખવાનું છે, ઉતાવળમાં સેટ ટુ નું ટોલ્ડ ન થઈ જાય. પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ આવશે આસ્ક. જો તમારે આસ્કડ ન મૂકવું હોય, કદાચ એવું બને કે આસ્કડ ભૂલાઈ જાય, તો ઇન્ક્વાયર્ડ ઓફ. બરાબર, આ હાવ ભૂલાઈ જશે. બરાબર, હું તમને ઓપ્શન આપી દઉં છું. બરાબર, એટલે કોઈ મટીરિયલની અંદર તમે કંઈક જો કે આમાં આવું છે તો એવું પણ હોઈ શકે. અથવા છે એ ત્રીજું છે વોન્ટેડ ટુ નો. બરાબર, એટલે ટૂંકું ને ટચ આપણે એક જ યાદ રાખવાનું છે, કયું આવશે? આસ્ક. બરાબર, એટલે ઇન્ક્વાયર્ડ ઓફ ને વોન્ટેડ ટુ નો પણ તમે મૂકી શકો છો, પણ આપણે એ આસ્ક યાદ રાખશું. બરાબર, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ,
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સંયોજક, હવે સંયોજક છે એની અંદર ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે જો યસનો ક્વેશ્ચન હોય, જો યસનો ક્વેશ્ચન છે, યસનો ક્વેશ્ચન ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં હોય તો યસનો ક્વેશ્ચન છે ત્યારે સંયોજક તમારે મૂકવાનું છે ઇફ અથવા વેધર. બરાબર, આમાં છે વેધર આપણને યાદ રહી જશે એટલે આપણે ઇફ યાદ રાખશું. બરાબર, વેધર છે એનો સ્પેલિંગ તમને ફટાફટ યાદ રહી જશે એટલે આપણે વેધર નહીં યાદ રાખીએ, ઇફ યાદ રાખશું. અને WH ક્વેશ્ચન છે તો એમાં WH વર્ડ છે એ પોતે સંયોજક તરીકે આવે છે. બરાબર, WH ક્વેશ્ચનમાં WH વર્ડ પોતે સંયોજક તરીકે આવે, મતલબ વોટથી પ્રશ્નની શરૂઆત થઈ હોય તો એમાં સંયોજક શું આવશે? વોટ જ આવશે. વાયથી થઈ હોય તો વાય. બરાબર, WH ક્વેશ્ચનની અંદર WH વર્ડ પોતે છે એ સંયોજક તરીકે આવે છે. બરાબર, આટલી વસ્તુ ક્લિયર. પછી શું કરવાનું છે તો કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. જે પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્યને તમારે વિધાન વાક્યમાં ફેરવવાનું છે. અને પ્રશ્નાર્થ વાક્યને તમે વિધાન વાક્યમાં ફેરવો, બરાબર, ત્યારે છે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની તમારે શું કરવી પડશે? દૂર કરવી પડશે. બરાબર, અને જે વાક્ય રચના છે, વાક્ય રચનાની અંદર યોગ્ય ફેરફાર કરવો પડશે. તો એ કેવો ફેરફાર થશે? કઈ રીતે પ્રશ્નાર્થ વાક્યને આપણે વિધાન વાક્યમાં ફેરવશું? બરાબર, એ એક્ઝામ્પલ જોઈએ એટલે આઈડિયા આવશે. ચલો, પહેલું વાક્ય, આસ્થા said to અમન. આવું છે, આસ્થા said to અમન, can you solve this sum? આવું વાક્ય છે. આસ્થા said to અમન, can you solve this sum? બરાબર, આસ્થા છે એ અમનને પૂછે છે કે તું આ દાખલો છે, કોયડો છે, ઉકેલી શકે છો? તો પહેલા તો આસ્થાનું શું રહેશે? આસ્થા. said to નું શું થઈ જશે? asked થશે. બરાબર, said to નું શું થશે? asked. અમનનું અમન. કેન થી પ્રશ્નની શરૂઆત થઈ છે, બરાબર, એટલે શું આવશે? ઇફ. હવે પ્રશ્નાર્થ વાક્યને તમારે વિધાન વાક્યમાં ફેરવવું હોય ત્યારે શું કરવાનું? તો પ્રશ્નાર્થ વાક્યની અંદર પહેલા છે હેલ્પિંગ વર્બ આવશે, અને જો WH ક્વેશ્ચન હશે તો પહેલા WH વર્ડ આવશે અને પછી હેલ્પિંગ વર્બ આવશે. બરાબર, જો સિમ્પલ વસ્તુ યસનો ક્વેશ્ચન હોય તો એમાં છે પહેલા એ હેલ્પિંગ વર્બ આવશે. બરાબર, અને WH ક્વેશ્ચન હોય તો એમાં WH વર્ડ આવશે અને પછી છે હેલ્પિંગ વર્બ આવશે. આ પ્રશ્નાર્થ વાક્યમાં વાત છે. હવે તમારે એમાં વિધાન વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્યને તમારે વિધાન વાક્યમાં ફેરવવું છે. તો પહેલા છે તમારે સબ્જેક્ટ કરતા છે એ કરતાને આગળ લેવા પડે. આપેલા વાક્યમાં કરતા છે કોણ છે? યુ. બરાબર, તો એને આપણે આગળ લેવા પડે. તો યુ એટલે કોણ? તો કે બીજો પુરુષ. એનો ફેરફાર કેની પ્રમાણે? સાંભળનાર પ્રમાણે થાય. સાંભળનાર કોણ છે? અમન. તો એની કર્તા વિભક્તિ કઈ આવશે? હી. કેન છે એનું શું થઈ જશે? કુડ. બરાબર, સોલ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ. બરાબર, મે, માઇટ, મસ્ટ ને આઉટ ટુ. આ જે મોડલ ઓક્ઝિલરી છે એની સાથે આવતું ક્રિયાપદ છે એની અંદર આપણે ચેન્જ કરતા નથી. તો સોલ છે એની અંદર ક્રિયાપદમાં કંઈ પણ ચેન્જ નહીં થાય એટલે સોલનું સોલ. ધીસનું શું થઈ જશે? ધેટ. અને સમનું સમ. પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર, તો પ્રશ્નાર્થ ચિહ્ન છે એ તમારે એ દૂર કરવાનું રહેશે. આ વાક્ય સમજાણું છે? સમજાણું ને? વિરાટ said to અનુષ્કા, આવું વાક્ય છે કે વિરાટ said to અનુષ્કા, have you ever visited the તાજમહેલ? બરાબર, તે ક્યારેય તાજમહેલની મુલાકાત લીધી છે?
તો વિરાટનું શું આવશે? વિરાટ. સેટ 2 નું શું થઈ જશે? આસ્ક. અનુષ્કાનું અનુષ્કા. ઇન્વર્ટેડ કોમા છોડો, બરાબર. હેવથી પ્રશ્નની શરૂઆત થઈ છે એટલે પહેલા શું આવશે? ઇફ. બરાબર. ફરીવાર સેમ એ પેટર્ન છે તો યુ આગળ આવશે તો અનુષ્કા યુ એટલે સાંભળનાર, બરાબર. તો અનુષ્કાની કરતા વિભક્તિ શું આવશે? શી. હેવેસ છે, હેવેસ નું શું થઈ જશે? હેડ. શી હેડ. એવર નું એવર. હેવેસ વત્તા V3 પૂર્ણ વર્તમાન કાળ છે તો પૂર્ણ વર્તમાન કાળનો કયો કાળ થાય? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3 એટલે ત્રીજું રૂપ આવશે એટલે વિઝિટેડ ધ તાજમહેલનું ધ તાજમહેલ. સમજાણું ને? અભય સેડ ટુ રોનક. આ વાક્ય છે અભય સેડ ટુ રોનક. ડુ યુ લાઈક ટુ સિંગ અ સોંગ? આ વાક્ય છે, બરાબર. અભય સેડ ટુ રોનક, ડુ યુ લાઈક ટુ સિંગ અ સોંગ ડેલી? બરાબર. તને એ રોજ કાયમ ગીત ગાવું છે એ પસંદ છે? હવે જોજો, અભયનું શું આવશે? સેડ ટુ નું શું થઈ જશે? આસ્ક. રોનકનું રોનક. ડુ થી પ્રશ્નની શરૂઆત થઈ એટલે સંયોજક શું આવશે? ઇફ. આ યુ તમે છે આગળ લ્યો, પ્રશ્નાર્થને વિધાનમાં ફેરવો એટલે યુ આગળ લ્યો તો યુ એટલે રોનક એટલે શું થશે? હી. હવે જો અહીંયા ધ્યાન રાખજો, જ્યારે ડુડસ વાળું વાક્ય આવે ત્યારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ડુડસ છે તો એનું શું થઈ જશે? ડીડ થઈ જાય. પણ ડીડ છે અહીંયા ક્રિયાપદ તરીકે વપરાણું છે કે હેલ્પિંગ વર્બ તરીકે વપરાણું છે? શું છે? હેલ્પિંગ વર્બ છે, બરાબર. તો હેલ્પિંગ વર્બ જ્યારે ડીડ હોય તો ડીડ હેલ્પિંગ વર્બ તરીકે છે એ બે વાક્યમાં આવે. ભૂતકાળની અંદર ડીડ હેલ્પિંગ વર્બ તરીકે બે વાક્યમાં આવે. કયા બે વાક્યની અંદર? સાદો ભૂતકાળ તમે ભણ્યા છો એની અંદર ડીડ આવતું હતું, બરાબર. એ ક્યારે બે વાક્યમાં આવે? કઈ બે વાક્ય રચનામાં આવે? હાલો, એ નકાર વાક્યની અંદર આવે અને કયા વાક્યમાં આવે? પ્રશ્નાર્થ વાક્યની અંદર, બરાબર. વિધાન વાક્યમાં ડીડ આવે જ્યારે ડીડ હેલ્પિંગ વર્બ તરીકે વપરાણું હોય ત્યારે વિધાન વાક્યમાં ડીડ આવે તો કે ના આવે? બરાબર. તો કોણ બોલ્યું આવે? આવે તો કહેજો, તો તમને રિસર્ચ કર્યું છે કંઈક તો આવતું હશે, બરાબર. એટલે આ ડુ ડઝ નું શું થાય? ડીડ થાય. પણ ડીડ તમે વિધાન વાક્યની અંદર મૂકી શકો નહીં. તો ડીડની અસર તમારે શું કરવી પડે? તો કે જે તે ક્રિયાપદ ઉપર આપવી પડે. હવે ડીડની તમે અસર આપો, બરાબર, એટલે શું થાય? તો કે ડીડમાં તમે છે શું કરો? તો કે ડીડ છે એ તમે છે વિધાન વાક્ય અંદર મૂકી ન શકો. તો એ ડીડની ઇફેક્ટ આપવા માટે, એની અસર આપવા માટે શું કરવું? તો કે જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું તમારે ભૂતકાળનું રૂપ કરવું પડે. એટલે અહીંયા મુખ્ય ક્રિયાપદ લાઈક છે અને બીજું ક્રિયાપદ છે ટુ સિંગ છે. તો આમાં મુખ્ય ક્રિયાપદ છે એની અંદર હંમેશા ચેન્જ થાય, આવી આપણે વાત કરી હતી, બરાબર. તો ચેન્જ કેમાં થશે? લાઈકમાં થશે કે ટુ સિંગની અંદર થશે? લાઈકમાં, બરાબર. તો લાઈક છે એનું V2 તમારે મૂકવું પડશે એટલે શું થઈ જશે? લાઈક. ટુ સિંગની અંદર કાંઈ ચેન્જ થશે નહીં. તો ટુ સિંગ પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો,
સારા માર્ક્સે પાસ ની થાય. અંદર ટુ સિંગ નું ટુ સિંગ, અ સોંગ ડેઈલી નું ડેઈલી. બરાબર, ફરી વાર આ વાક્ય સમજાવું છું, અહીંયા ધ્યાન રાખો. બરાબર, અભયનું અભય એઝ ઇટ ઇઝ. બરાબર, સેટુનું થઈ ગયું છે આસ, રોનકનું રોનક. ડુથી પ્રશ્નની શરૂઆત થઈ છે એટલે સંયોજક શું આવશે? ઇફ. આ યુ છે એને તમારે આગળ લાવવાનું છે. બરાબર, તો યુ એટલે રોનક, રોનકની કરતા વિભક્તિ શું આવશે? તો કે ઇફ. ડુડસ છે એ હેલ્પિંગ વર્બ તરીકે વપરાય તો એનું ડીડ થાય, પણ ડીડ છે તમે એ નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર મૂકી શકો. વિધાન વાક્યમાં ડીડ આવે નહીં જ્યારે હેલ્પિંગ વર્બ હોય ત્યારે. બરાબર, તો ડીડ ન આવે તો શું થાય? તો કે જે પણ ક્રિયાપદ હોય એનું તમારે શું કરવું પડે? ભૂતકાળનું રૂપ કરવું પડે. એટલે લાઇક છે તો એનું શું થઈ જશે? લાઇકડ થઈ જશે. બરાબર, અને ટુ સિંગ છે તો એની પહેલા ટુ લાગ્યું છે, ગૌણ ક્રિયાપદ છે, ગૌણ ક્રિયાપદની અંદર ચેન્જ ન થાય એટલે ટુ સિંગનું ટુ સિંગ, અ સોંગનું અ સોંગ અને ડેઈલીનું ડેઈલી. ટપ્પો પડ્યો કે? હાલો, કોમામાં જતા રહ્યા બધા? ન સમજાણું? ચાલો ઉભા રહ્યો, આવું જ વાક્ય એક આપણે આપીએ. બરાબર, સમજાણું કે શું ન સમજાણું? પ્રશ્નાર્થ વાક્યને આપણે ચેન્જ કેમાં કરવાનું છે? વિધાનમાં ફેરવવાનું છે ને. ચલો કાંઈ વાંધો નહીં, હાલો એક આપ પાછું વાક્ય. ચલો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખજો. ન સમજાણું હોય તો બીજું વાક્ય. આમાં ન સમજાણું હોય, કાંઈ ન સમજાણું પેલા પૂછી જો. હાલો પછી તમને એક, આમાં શું તમને ન સમજાણું? કે કાંઈ આખું વાક્ય જ ન સમજાણું? આખું વાક્ય જ ન સમજાણું. આખા વાક્યમાં તમને બરાબર છે, હાલો વાંધો નહીં. બરાબર, હવે ભાઈ જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સાંભળજો. બરાબર, આમાંથી ઘણા બધાને એવું થાય છે બરાબર કે નથી સમજાતું. એક તો પેલા ટોપિક એવો છે પહેલી વાત, પછી તમે રૂલ્સ પાછા જોરદાર પાકા કર્યા છે. બરાબર, હા, તમને પૂછ્યું સાદા વર્તમાનકાળનો શું થાય તો કે તમને ખબર. બરાબર, આ તો એમાં કોઈ દિવસ નહીં સમજાય, આજે નહીં. બરાબર, રૂલ્સ તમને એ આવડતા હોવા જોઈએ. બરાબર, તો તમે આગળ વધી શકશો. બરાબર છે, નહીતર પછી એ જિંદગી ગોટાળે ચડશે એ ફાઇનલ છે. બરાબર, જો અહીંયા ધ્યાન રાખો. હે ભાઈ, એટલે કોઈ કંઈક બોલ્યું એટલે કહું છું. અભયનું અભય, જો અહીંયા ધ્યાન રાખજો, ફરી વાર સમજાવું છું. અહીંયા અભયનું અભય, સેટુનું શું થઈ જશે? આસ, રોનકનું રોનક. આ પ્રશ્ન છે એ યસનો ક્વેશ્ચન છે, એ તો ખબર પડે. બરાબર, તો સંયોજક શું આવશે? ઇફ. બરાબર, ડન છે. હવે આ છે આ યુ, પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યને આપણે વિધાન વાક્યમાં ફેરવવાનું છે. તો વિધાન વાક્યની અંદર બરાબર શરૂઆતની અંદર છે એ કરતા આવે, તો આપણે છે એ કરતા પહેલા આગળ લેવા પડે. યુ છે એ કરતા છે, તો યુ એટલે બીજો પુરુષ, એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય. સાંભળનાર રોનક છે એની કરતા વિભક્તિ શું આવે? બરાબર, એટલે આ હી. હવે જ્યારે છે ડુ અથવા ડઝ હોય, હવે અહીંયા જ રાખજો ભાઈ, પછી પાછું સમજાય નહીં. જ્યારે ડુ ડઝ હોય તો ડુ ડઝ નો આપણે શું કરતા હતા? ડીડ કરતા હતા. બરાબર, પણ ડીડ છે એ બે વાક્યની અંદર આવે, નકાર વાક્યમાં આવે અને પ્રશ્નાર્થ વાક્ય. આપણે છે પ્રશ્નાર્થ વાક્યને કેમાં રૂપાંતર આપવાનું છે? કેમાં કન્વર્ટ કરવાનું છે? વિધાન વાક્યની અંદર. તો વિધાન વાક્યની અંદર ડીડ છે બરાબર, એ હેલ્પિંગ વર્બ તરીકે મૂકી શકો તમે નહીં. બરાબર, તો ડીડ તમે એ હેલ્પિંગ વર્બ તરીકે ન મૂકી શકો, તો ડીડ છે આવે ત્યારે શું કરવાનું? તો કે ડીડ છે એના બદલે તમારે જે પણ ક્રિયાપદ હોય, જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું શું કરવું પડે? V2 કરવું પડે. બરાબર, તો ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ કયું છે? લાઈક. તો એનું V2 છે શું થશે? લાઈક. બરાબર, એટલે હી લાઈક ટુ સિંગ, ગૌણ ક્રિયાપદ છે એની પહેલા ટુ લાગેલું છે, એટલે ટુ સિંગ નું ટુ સિંગ, અ સોંગ નું અ સોંગ અને ડેઈલી નું ડેઈલી. બરાબર, હવે ભાઈ તમને સમજાણું ને? લખાવું છું ભાઈ હમણાં, તમને મેં વાક્ય બનાવવાનું કીધું છે.
ચાલો અહીંયા ધ્યાન રાખો. જો અમનનું અમન, જેને ભાઈ ખોટા બન્યા છે વાક્ય, બરાબર, અહીંયા ધ્યાન રાખજો, બરાબર. સેતુનું શું થશે? આ. અનામિકાનું અનામિકા. ઇફ આ યોર ફાધર છે, બરાબર, એ યોર ફાધર એ સાથે વપરાયેલો શબ્દ છે. આ સંયુક્ત કરતા, બંને શબ્દ કરતા માટે વપરાય છે, બરાબર. આ યોર અલગથી અને ફાધર અલગથી એવું નથી, બરાબર. યોર ફાધર છે, યોર ફાધર એટલે એનો ફેરફાર યોર આવ્યું. યોર એટલે ફેરફાર કેની મુજબ થશે? સાંભળનાર મુજબ. સાંભળનાર કોણ છે? અનામિકા, બરાબર. એટલે શું થઈ જશે? હર ફાધર. હવે જો અહીંયા ધ્યાન રાખજો, ઘણીવાર અહીં હર ફાધર એટલે તેણીના પિતા. તેણીના પિતા એટલે ઘણી બધી વાર એ છે, બરાબર. તમે અપેક્ષિત અથવા કોઈ અન્ય પબ્લિકેશન લ્યો તો એની અંદર છે અહીંયા સાંભળનાર, બરાબર, એનું નામ આપ્યું છે અનામિકા, અનામિકાસ ફાધર. તો આવું લખ્યું હોય તો પણ સાચું છે, બરાબર. હર ફાધર એટલે અનામિકાસ ફાધર, આવું તમે જુઓ, બરાબર, તો પણ એ સાચું છે. હવે ડુ ડઝ નું શું થશે? ડીડ થશે. પણ ડીડ છે આ વાક્યમાં આવશે નહીં, બરાબર. તો ડીડ છે એની અસર તમારે શું કરવી પડશે? તો ક્રિયાપદ ઉપર આપવી પડશે. તો જે પણ ક્રિયાપદ હોય એનું તમારે શું કરવું પડશે? V2 કરવું પડશે. એટલે ગીવ છે, ગીવ છે એનું બીજું રૂપ શું થઈ જશે? ગેવ, બરાબર. હર ફાધર ગેવ. યુ એટલે અનામિકા, બરાબર. તો યુ તો સી હર, બરાબર. યુ યોર, બરાબર. અહીંયા યુ છે, આ યુ છે એ કયું છે? કર્મ વિભક્તિનું છે. તો યુ તો સી હર. મનીનું મની, રેગ્યુલરલીનું રેગ્યુલર. આ રીતે જો ભાઈ આમાં આ કરતા છે ને, બરાબર, એ કરતા યોર ફાધર એ આખું છે એ કરતા તરીકે લેવું પડશે, બરાબર. આ સમજાણું કે ન સમજાણું? પંખો બંધ કરી દેવો. પંખો બંધ કરી દો. ક્યાંથી થશે? પંખો બંધ કરી દો ને. ઓકે, ચાલો. તો હવે પેલા આ વાક્ય લખી નાખવા છે કે WH ક્વેશ્ચન કરાવી દઉં સાથે? 5 જ મિનિટ છે. ઓકે, તો આપો હેડિંગ. હાલો, પ્રશ્નાર્થ વાક્ય લખાઈ દો થોડું. પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એની અંદર પહેલો પોઈન્ટ લખો. પ્રશ્નાર્થ વાક્યના મુખ્ય 2 પ્રકાર છે. પ્રશ્નાર્થ વાક્યના મુખ્ય 2 પ્રકાર છે. યસ નો ક્વેશ્ચન, એક યસ નો ક્વેશ્ચન અને બીજું WH ક્વેશ્ચન. એમાં સ્ટાર કરીને લખો યસ નો ક્વેશ્ચન. નીચે 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 નવી લાઈનમાં યસ નો ક્વેશ્ચન. જો પ્રશ્નની શરૂઆત, એમાં લખો જો પ્રશ્નની શરૂઆત નીચે મુજબના હેલ્પિંગ વર્બ્સથી થતી હોય, નીચે મુજબના હેલ્પિંગ વર્બ્સથી થતી હોય, લખો WH ક્વેશ્ચન. જે પ્રશ્નનો જવાબ WH ક્વેશ્ચન, જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં, જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં આપી ન શકાય, તેમજ જેમની રચના માટે WH વર્ડ્સ નો ઉપયોગ થાય તેવા પ્રશ્ન WH ક્વેશ્ચન કહેવાય. હવે આ લખી WH ફેમિલી તમને ખ્યાલ છે, બરાબર, એટલે આ લખી દો. કન્ડિશન ઇન પાસ્ટ કે આવડું પાસ્ટ હેબિટ કયું કહેશો? આ કહેશો, આ કહેશો? 10મું કે ને પાસ્ટ હેબિટ એટલે ભૂતકાળની ટેવ દર્શાવે. કોઈ પણ ભૂતકાળની ટેવ અથવા ભૂતકાળની કોઈ રેગ્યુલર એક્શન હોય ને એને રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ ટુ નો ઉપયોગ થાય. બરાબર, યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર. આનું બીજું નામ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એવું છે. એટલે કે આઈ યુઝ ટુ રિપેર મેની એપર્ટન્સ ઇન માય. ચલો, હવે જેને લખાઈ ગયું છે એ લોકો અહીંયા થોડીક વાર, જેમને લખાઈ ગયું છે એ થોડી વાર અહીંયા જ નામ છે.
તમારે એક જવાબ આપવાનો છે. ચલો આના માટે તમને ઓપ્શન આપું છું, અહીંયા ધ્યાન રાખજો. આમાં શું જવાબ આવશે? વોઝ સી. હાલો, કેટલાક કે છે એમ, કેમ એમ, આ બાજુથી સી, આ બાજુથી. ચલો અહીંયા જ નાખો. હવે આ કદાચ આજે સીપીએલ કદાચ તમે નહીં જોયું, અહીંયા જ નાખો. અહીંયા જ નાખો. અગત્યની વસ્તુ છે, સમજાવી દઉં છું કે જ્યારે છે એ આવું વાક્ય આવે, જો અહીંયા ધ્યાન રાખજો, જ્યારે આવું વાક્ય આવે બરાબર, કે ઇફ પછી છે જ્યારે આ આવશે અને પછી છે બરાબર એ ખાલી જગ્યા હોય ને પછી એ કોઈ પણ કર્મ વિભક્તિ આપી હોય બરાબર. આ કહેવા શું માંગે કે ઇફ ખાલી જગ્યા યુ, એટલે કે જો હું તારી જગ્યાએ હોત તો, અથવા જો હું તું હોત તો બરાબર. આઈ વુડન્ટ ડુ ધીસ મિસ્ટેક, તો હું આ ભૂલ કર્યા નહીં બરાબર. તો આવું જ્યારે વાક્ય આવે, ઇફ અથવા અનલેસ વાળું વાક્ય આવે બરાબર, તો ઇફ અથવા અનલેસ પછી જ્યારે આય કરતા હોય ને જ્યારે આવા ઓપ્શન આવશે, ખાસ ધ્યાન રાખજો બરાબર, ત્યારે અહીંયા કોઈ પણ કરતા આપ્યા હોય, એક વચન હોય કે બહુ વચન હોય બરાબર, એની સાથે હંમેશા વેરનો પ્રયોગ થશે. કેનો પ્રયોગ થશે? વેરનો પ્રયોગ. આવું તમે ફંક્શન 11મા ધોરણની અંદર ભણીને આવ્યા છો બરાબર. પાસ્ટ કન્ડિશન, ફંક્શનનું નામ છે પાસ્ટ કન્ડિશન બરાબર. પાસ્ટ કન્ડિશનના અંદર ઇફ અને અનલેસ આવે બરાબર, પછી ભૂતકાળ છે એ ભૂતકાળના ટુ બેના રૂપ અથવા હેડનો પ્રયોગ થાય, અને છે એ કુડ વુડ શુડ બરાબર, એનો પ્રયોગ થાય. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.